કસ્તુરબા સોસાયટીના લોકોએ રાહતનો શ્વાસ લીધો। કસ્તુરબા સોસાયટીમાં આતંક મચાવનાર રીંછ પાંજરે પુરાયું છે। વન વિભાગની ટીમે રીંછનું રેસ્ક્યુ કરતા હવે લોકોને રાહત મળી છે। રીંછના આટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો। જોકે હવે રીંછ પાંજરામાંથી રીંછ ફરાર થતા સ્થાનિકોમાં ભયનો માહોલ હતો। જોકે હવે ફરી એકવારથી પાંજરામાં પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગની ટીમ કે જેમણે રીંછનું રેસ્ક્યુ કરતા લોકોને રાહતનો શ્વાસ લોકોએ લીધો છે। જૂનાગઢની આ વાત છે કે જ્યાં કસ્તુરબા સોસાયટીના લોકોએ રાહતનો શ્વાસ લીધો। કસ્તુરબા સોસાયટીમાં આતંક મચાવનાર રીંછ પાંજરે પુરાયો। વિસ્તારમાં કસ્તુરબા કોલોનીમાં થોડાક દિવસ પહેલા રીંછ આવેલ હતું। અગાઉ પણ દીપડો, સિંહ એવા બનાવ બને છે। તો અત્યારે આ જે બોર્ડરની વિસ્તારમાં રહેતા લોકોને ભયનો માહોલ થાય છે। તો વહેલી તકે સકરબાગ દ્વારા આ દિવાલ મોટી બનાવવા આવે ને લોકોની જાનહાનિ થાય એનો જિમ્મેદાર કોણ રહેશે? નાના નાના બાળકો અહીં રખડતા હોય, ભણવા અત્યારે વેકેશનનો માહોલ છે, ચાલી રહ્યો છે, છોકરા ઘરે હોય, તો એની જવાબદારી કેની રહેશે? અને આ તરફ હરિયાણાના